પ્લેન ક્રેશ થયું જી જી તો કયા ગ્રહની અસર હોઈ શકે? મંગળનું આધિપત્ય છે તો એના સ્વામી કોણ, કઈ રાશિનો સ્વામી થાય? તો કે ભાઈ મેષ રાશિનો સ્વામી મંગળ થાય. મંગળ. હવે જુઓ, ઘટના જે બની, જે પ્લેન, એનું નામ શું? એર ઇન્ડિયા. એર ઇન્ડિયા. કઈ રાશિ આવી? મેષ રાશિ. મેષ રાશિના મૂળાક્ષર અલ અને ઈ છે, બરાબર. અચ્છા, જે ઘટના સ્થળ પર જે ફ્લાઇટ નંબર હતો આગળ એ આઈ હતો, તો કયો આવ્યો? એ પણ મેષ રાશિ. મેષ રાશિ. ઘટના સ્થળ શું આવ્યું? અમદાવાદ. કઈ રાશિ આવી? મેષ રાશિ. અત્યારે યુદ્ધ ક્યાં ચાલે છે? ઇઝરાયલ અને ઈરાન. કઈ રાશિ આવી? મેષ. એટલે આ બધું ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. તો ધ્યાન એટલે શું અને લોકોએ શા માટે કરવું જોઈએ? હા, ધ્યાન એટલે મેં કીધું ને, તમારી જાતની સાથેની વાતચીત, તમારી જાત સાથેની એક ઓળખ, એ ધ્યાન છે. તમારા હિસાબે ધ્યાનની કઈ એવી પદ્ધતિ છે કે જે તરત જ કોઈ વ્યક્તિ ધ્યાનમાં એન્ટર થઈ શકે? તો એ આલ્ફા બ્રેન વેવનું મ્યુઝિક શું હશે કે તમારી જે બ્રેન સર્કિટ્સ છે એના બ્રેન વેવ્સ એને એકદમ બેલેન્સ કરશે, જેથી તમારે આંખો બંધ કરીને મન ઉપર જે પણ વિચાર લાવો છો ને, તે બાહ્ય વિચાર, આંતરિક દુનિયાથી, ઇન્ટરનલ દુનિયાથી એ દૂર લઈ જશે અને તમે ધીરે ધીરે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એન્ટર થઈ શકે. કેમ છો કિશનભાઈ? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે લાસ્ટ પોડકાસ્ટ કર્યું તો એમાં ઘણી બધી વાતો અધૂરી રહી ગઈ હતી. જી બેન. તો અત્યારે છે ને, ગોચરના હાલના જે ગ્રહ ચાલી રહ્યા છે, જેમાં બધી હોનારત થઈ રહી છે. મેઇન તો હમણાં જે પ્લેન ક્રેશ થયું, જી જી, તો કયા ગ્રહની અસર હોઈ શકે? હવે આમાં તમે જો બેન, અત્યારે જે રીતે ગોચર ગ્રહ જોશો ને, તો મંગળ અને કેતુ જોડે છે અને આ મંગળ કેતુ 20 જુલાઈ સુધી સાથે રહેવાના છે. એટલે મંગળ એટલે તમે સમજો કે ભાઈ મંગળ એટલે શું, તો કે મંગળ એટલે તોડફોડ ને અગ્નિ ને ભૂમિ. બધા જાણે છે કે ભાઈ મંગળ એટલે તોડફોડ, અગ્નિ ને ભૂમિ. આપણે મંગળ ગ્રહને શેની સાથે સંબંધ થયો છે, તો કે ભાઈ તોડફોડ, અગ્નિ અને ભૂમિ. હવે મંગળ આપણે તમે જુઓ ને કે જ્યારે આ ઘટના બની એના જોડે કેતુ 3-4 દિવસ પહેલા જ આવ્યો હતો. અચ્છા. તમે સમજો કે રવિવારે કેતુ જોડાણમાં આવ્યો મંગળની જોડે અને ગુરુવારે આ ઘટના બની. ઓકે. એટલે તમે આ બધું જુઓ બેન, આ કુદરત ક્યાં છે, આપણને આપણું મગજ પણ કામ ના કરે એવું કુદરતનું કામ છે. મંગળ કેતુ જ્યારે પણ કુંડળીમાં 12મા સ્થાનમાં હોય, 6ઠ્ઠા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય ને, ત્યારે અગ્નિ, ભૂકંપ જેવી ઘટનાઓ આપે. એટલે જેનું કામ છે, મંગળનું કામ અગ્નિ, ભૂકંપ, અને કેતુ જ્યારે આવે ને, કેતુને મૃત્યુનો કારક કીધો છે, એ બધાને ખબર છે, કેતુ એટલે મૃત્યુ. તો 12મા સ્થાનમાં ત્યારે મંગળ કેતુ હતો. તમે તારીખ ઉપર કદાચ થોડુંક આમ ડીપલી ઓબ્ઝર્વ કરો ને, તો તારીખ હતી 12/6/2025. હવે 12/6 નું ટોટલ શું થાય? 18. 8 ને 1 9 આવી ગયો. 2025 નું ટોટલ શું થાય? 9. હવે જે પેલી ફ્લાઇટ હતી ને AI 711, એનું પણ ટોટલ શું થાય? 9. અચ્છા, બધું 9 થયું. મંગળ કોનો માલિક? એટલે તમે જો ઇંગ્લિશમાં તમે જો તો મંગળ એઝ અ ન્યુમરોલોજીકલ એટલે 9. સાચી વાત છે. 9 મંગળનો આંકડો 9 નો છે. 9 નો છે. તમે ગૂગલ ઉપર બી લખો કે ભાઈ ન્યુમરોલોજીકલ માર્સ નંબર, તો એ મંગળનો બતાવશે. 9નો નંબર મંગળનો. ચલો, એટલે મંગળનું આધિપત્ય છે તો એના સ્વામી કોણ, કઈ રાશિનો સ્વામી થાય? તો કે ભાઈ મેષ રાશિનો સ્વામી મંગળ થાય. હવે જુઓ, ઘટના જે બની, જે પ્લેન, એનું નામ શું? એર ઇન્ડિયા. કઈ રાશિ આવી? મેષ રાશિ. મેષ રાશિના મૂળાક્ષર અલ અને ઈ છે, બરાબર. અચ્છા, જે ઘટના સ્થળ પર જે ફ્લાઇટ નંબર હતો આગળ એ આઈ હતો, તો કયો આવ્યો? એ પણ મેષ રાશિ. ઘટના સ્થળ શું આવ્યું? અમદાવાદ. કઈ રાશિ આવી? મેષ રાશિ. અત્યારે યુદ્ધ ક્યાં ચાલે છે? ઇઝરાયલ અને ઈરાન. કઈ રાશિ આવી? મેષ. એટલે આ બધું ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે. આપણું મગજ થોડું કાચું પડે, બાકી જ્યારે આને ડીકોડ કરવા જાવ ને, તો આ બધું પહેલેથી થયેલું જ છે, ફિક્સ જ હતું. હવે આ 20 જુલાઈ સુધી ચાલે છે, બરોબર. એટલે અત્યારે તમે સૌથી વધારે આગની ઘટના જુઓ, મંગળ અને કેતુ, અગ્નિ. તમે કદાચ હમણાં જોયું હશે કે હમણાં પેલું એર બલૂન, એમાં બ્રાઝિલમાં લોકો મરી ગયા. અગ્નિને લઈને ઘણી ઘટનાઓ તમે જોઈ હશે, બરાબર. તો એક તો મંગળનું કામ અગ્નિ, અને આ 20 જુલાઈ સુધી ક્યાંક ને ક્યાંક ભૂકંપ કે ભૂસ્ખલન, એટલે કે જે જમીનને લગતી હોય ને, એવી પણ ઘટનાઓ બેન નાની મોટી બને.
હા અત્યારે હરિદ્વાર ને બધે તો ભૂસ્ખલન થઈ ભૂસ્ખલન કેમ? જમીન મંગળ આવ્યું, હા 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 આવ્યું તો આ બધી વસ્તુ આખી કનેક્ટેડ થઈ કે ના? હા સાચી વાત. એટલે જે ગ્રહો છે ને એ ગ્રહો એનું કામ કરે જ છે. હા આપણી કદાચ સમજણ શક્તિ ઓછી છે કે એટલે આપણે હજી પહોંચી નથી ત્યાં. મારું પોતાનું એવું માનવું છે બેન કે વિજ્ઞાને તો ખૂબ પ્રગતિ કરી. વિજ્ઞાન અત્યારે તમે જો કે 21st સેન્ચુરીનું સાયન્સ બહુ જ આગળ આવી ગયું, પણ આપણું જ્યોતિષ બહુ દબાઈ ગયું છે. એનું જે સંશોધન થવું જોઈએ ને જ્યોતિષ ઉપર એક જગ્યાએ એને અટકી ગયું છે. અને એનું કારણ કહું, એક તો પેલા બ્રિટિશરો આપણા ત્યાં આવેલા, એના પહેલા મુગલો હતા, જે ટોટલી હિન્દુ વિરોધ હતો. બાકી આ શાસ્ત્રને જો પકડ્યો હોત, ઊંચક્યો હોત ને તો અત્યારે ખૂબ મોટા સંશોધન થઈ ગયા હોત ને આપણે અગાઉથી લોકોના જીવ બચાવી શકતા હોત, અથવા તો અગાઉથી આપણને સમજણ પડી જતી હોત કે ભાઈ હવે આવી થાય છે. પછી મેં બેન અત્યારે તમને આ બીજી કહું કે જ્યારે આગની ઘટના થઈ આ પ્લેન ક્રેશની, એટલે મારા સાથી મિત્રો સાથે મેં જે બહુ જ સારી જગ્યા પર છે, એક મારા સાથી મિત્ર છે તે પોતે PRLમાં કામ કરે છે, ઇસરોમાં કામ કરે છે અને પોતે સાયન્ટિસ્ટ છે જે નાસામાં લેક્ચર આપે છે, પણ એ એસ્ટ્રોલોજીની સાથે સંકળાયેલા છે. પછી એક ડૉક્ટર સાહેબ છે એ બી સંકળાયેલા છે. પછી અમારા એક સંઘના સાહેબ છે એ પણ સંકળાયેલા. તો અમે બધા એક રિસર્ચ કરી. તો બેન જ્યારે પ્લેનની ઘટના બની ને ત્યારે કાં તો તિથિ નોમ હોય કાં તો એનો સરવાળો 9 સાથે થતો, જે મોટી કહેવાય કે ટોપ 10 પ્લેન ક્રેશ અત્યાર સુધીના જોવો ને, કાં તો મંગળ કાં તો શનિ. જેમ કે 1988માં જ્યારે અમદાવાદમાં તમે કોતરપુર બાજુ પ્લેન અથડાયું હતું તો એના સેમ ગ્રહો, હા બેન, અત્યારે જે ગ્રહો હતા ને એના સેમ. અત્યારે 12મે મંગળ કેતુ હતો, ત્યારે 6ઠે મંગળ રાહુ હતો અને 12મે કેતુ હતો. સામસામી દ્રષ્ટિ. એટલે કેટલું પરફેક્ટ. જ્યારે આપણે અત્યાર સુધીનું એવિએશન હિસ્ટ્રીનું ટોપ 5માં કહેવાય તો કે MH370 મલેશિયાનું, જે સૌથી હાઈએસ્ટ સુધી મિસ્ટ્રી છે. હવે એનું તમને કહું કે તમે કદાચ એ જોશો ને તો એનું પ્લેન ક્રેશ થયું ને એ દિવસ પણ શનિવાર, તિથિ પણ 8મ, અને બીજું કે એનું ટોટલ 8 થાય છે. જે તારીખ હતી ને એ પણ 8 અને તારીખનો ટોટલ સરવાળો 2008માં એ પણ 8, વાર શનિવાર, અને કુંડળીમાં લગ્નમાં જ મંગળ શનિ ને રાહુ જોડે હતા. તો આ તો કોઈ કોઇન્સિડન્સ ના હોય ને, આ તો ગ્રહોનું કામ થયું ને. એટલે જ્યોતિષ જે અટક્યું છે ને ત્યાં આપણે એને પૂર્ણ કરવાનું છે અને એના માટે અમે આખી એક ટીમ કામ કરી રહી છે કે જેવું મેડિકલ સાયન્સ આગળ વધ્યું એવું જ્યોતિષ પણ આગળ વધવું જોઈએ. બીજું સૌદી અરેબિયામાં પણ સૌથી મોટો બ્લાસ્ટ થયો હતો, એમાં 400 થી 500 જણ, તો એ પણ નવડાનો સરવાળો થાય. એટલે જ્યારે અત્યાર સુધી તમે એવિએશન હિસ્ટ્રીની તમે કદાચ ગૂગલ ઉપર સર્ચ કરશો ને, કાં તો 19, કાં તો 29, કાં તો એનો સરવાળો 9, આવી બધી તારીખોમાં જ વિમાનના ધડાકા થાય. ટૂંકમાં મંગળ છે આનો કારક. યસ, અંગારક યોગ. એટલે બહુ, અને આમાં એકવાર આપણે સંશોધન કરીને, જેમ સાયન્સે દવા કેવી રીતે ગોતી કાઢે એમ આમાં સંશોધન કરીને આપણે આને ડિકોડ કરી દઈએ તો આપણે ઘણા લોકોને અવેર કરી શકીએ છીએ, બચાવી શકીએ છીએ. એ દિવસની ઘટનાને આપણે રોકી શકીએ લગભગ 100%. જ્યોતિષનું કામ એ જ છે. પહેલાના જમાનામાં રાજ જ્યોતિષ એટલે જ રાખતા હતા. અને આમાં તમે કદાચ જો, એટલે અમારા એક ડૉક્ટર સાહેબની જે ટીમ છે ને એમને મને કીધું હતું, એમને તો બહુ સારા લોકો સાથે સંપર્ક છે. 1952માં કે જ્યારે જવાહરલાલ નહેરુ એ હતા ત્યારે આપણી એક ટીમથી કોઈ માણસ જતો હતો અને ત્યારે કોઈ જ્યોતિષ એમને કીધું હતું કે અત્યારે તમારે ટ્રાવેલ કરવા માટે યોગ્ય સમય નથી. આ સાચી ઘટના છે, તમે હિસ્ટ્રીમાં ખોલો કે તમારે અત્યારે આ સમય સારો નથી ટ્રાવેલ કરવા માટે, એટલે તમે અવોઇડ કરો. અને એમને ત્યારે એમના દેવદૂતને મોકલ્યા, એટલે એમના સેક્રેટરીને મોકલ્યા, અને ત્યારે પ્લેન ક્રેશ થઈ ગયો હતો. તો બહુ બધું શોધવાનું છે. એટલે આવું હોતું જ, પણ ક્યાંક ને ક્યાંક આ જ્યોતિષને જે પેલું ડબ્બામાં પૂરી દીધું છે એ ડબ્બો ખોલવાનો છે આપણે. એટલે પહેલાના જમાનામાં જે રાજા મહારાજા હતા એમાં એક વૈદાચાર્ય પણ હતા, સારા સલાહકાર પણ હતા, સારા જ્યોતિષાચાર્ય પણ હતા, બધું જ હતું. તો ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહોતો આવતો. ક્યાંય તમે સાંભળ્યું? અચ્છા, તમે પહેલાના જમાનામાં તમે જોશો ને તો રાજા ઉપર કોઈ વિપત મોટી આવીને પડી કે રાજાનું નગર આ થયું, એ નગર વ્યવસ્થા પણ બેન તમને કદાચ હું કહું, આજે એક સરસ વાત કહું કે જ્યારે રાજાના જમાનામાં રાજ જ્યોતિષ છે ને એ નગર વ્યવસ્થા પણ કેવી રીતે કરતા હતા કે ભાઈ ભૂમિની માપણી કરે, 1 બાય ફૂટ, એક બાય 8 સીધો ને 1 બાય 1 આડો ફૂટ ખાડો ખોદે, એની અંદર 5 રત્નો 5 તત્વો મૂકે અને પછી એ જમીનને પૂરે.
જો એ જમીન પાછી પૂરીને થોડી માટી વધે તો સવાઈ જમીન થઈ. અચ્છા. તો એ સવાઈ જમીન પર શું થાય? એ સવાઈ જમીન ઉપર નગરમાં મંદિરો, સારું કાર્ય, સારા કાર્યો, દેવસ્થાનો, મોટા મોટા સ્કૂલો, એ બધું બંધ થાય. પણ જે જમીન મધ્યમ થઈ કે ભાઈ માટી પૂરી, માટી આવી, તો એ જમીન પર રહેઠાણ, જે લોકો માટે ઘર, એ બને. અને જે જમીનમાં એ સવાઈ જમીનમાં સારા સારા કામ થયા, પેલામાં રહેઠાણ થયા, પણ જે જમીન ખાડો ખોદીને પણ થોડીક વધી છે, એ જમીન ઉપર, તે જમીન ઉપર દવાખાના અને સ્મશાન બન્યા. તો આવી નગરની વ્યવસ્થા એ જમાનામાં રાજ જ્યોતિષ કરતા હતા. કઈ નહીં, તમારા માધ્યમથી કદાચ મેસેજ મળશે, પબ્લિક સુધી પહોંચશે તો થોડા ઉજાગર થશે લોકો. જી બિલકુલ બિલકુલ. અને મને આપણે વાત થઈ હતી તે દરમિયાન તમને થોડું ધ્યાન વિશે મને એવું લાગે છે કે બહુ બધું નોલેજ છે અને આપણે બહુ ડીપલી ચર્ચા થઈ હતી. તો આજે આપણા વ્યુઅર્સને ધ્યાન વિશે થોડું જણાવીશું? જી 100%. મેં મેડિટેશન ઉપર ધ્યાન ઉપર એક પુસ્તક પણ લખી છે જે અત્યારે ઓનલાઈન અવેલેબલ છે. મેડિટેશન ધ અનલિમિટેડ પાવર. ઓકે. એટલે એનું આપણે નામ આપ્યું છે ધ અનલિમિટેડ પાવર. તો ધ્યાનનો અનલિમિટેડ પાવર શું એમ, તો એના વિશે આપણે આજે ચર્ચા કરીએ છીએ. ચોક્કસ ચોક્કસ. તો પહેલા તો બેન મેડિટેશન શું, એટલે તમે મને એમ કહો કે મેડિટેશન શું મહારાજ, મેડિટેશનનો આટલો ફાયદા શું? તો મેડિટેશન એટલે કે બીકમ અવેરનેસ ઓફ યોર સેલ્ફ. તમારી સ્વની ખોજ. સ્વની ખોજ એટલે ધ્યાન. આજે જેવી બાહ્ય દુનિયા છે એવી આપણા શરીરની અંદર આંતરિક દુનિયા પણ છે. અને જ્યારે માણસ સ્વની ખોજ કરે ને ત્યારે એના જીવનમાં કશું ઘટતું નથી, સંપૂર્ણ પૂર્ણ બને છે. અને ત્યારે એને દરેક વસ્તુ એની સામે આવે છે, જે મેનિફેસ્ટેશન કહેવાય. તો બેન ધ્યાનના બહુ બધા ફાયદા છે. એટલે ધ્યાન એકચ્યુઅલમાં તમારા શબ્દે ધ્યાન, મેડિટેશન, ઇંગ્લિશમાં તો મેડિટેશન વર્ડ છે, તો ધ્યાન એટલે શું અને લોકોએ શા માટે કરવું જોઈએ? હા, ધ્યાન એટલે મેં કીધું ને, તમારી જાતની સાથેની વાતચીત, તમારી જાત સાથેની એક ઓળખ, એ ધ્યાન છે. તમારી દરેકની એક પર્સનાલિટી હોય, તો એ પર્સનાલિટીની ડેફિનેશન શું? પર્સનાલિટી એટલે શું? તો કે માણસની પર્સનની રિયાલિટી એ પર્સનાલિટી. તો કે પર્સનની રિયાલિટી એટલે શું? કે હાઉ હી થિંક, હાઉ હી એક્ટ, હાઉ હી રિએક્ટ બીકમ્સ હિઝ પર્સનાલિટી. તમે રોજ એક જ બોલ કરશો, મારી જોડો તો ભાઈ આવું થઈ ગયું, મારે તો આમ થઈ ગયું, મારે તેમ થઈ ગયું, તો ધીરે ધીરે તમારી પર્સનલ રિયાલિટી થતી જશે. અને પર્સનલ રિયાલિટી તમારી પર્સનાલિટી બનશે. એટલે બધા કહેશે ભાઈ નેગેટિવ છે, રહેવા દે, આની જોડે વાત કરી, લમણા નથી લેવા. પણ એની જગ્યાએ તમે પર્સન્સની રિયાલિટી કંઈક અલગ, કે કશું પણ થાય. જેમ કે ભગવાન કૃષ્ણે બહુ દુઃખ જોયા, પણ ક્યારે તમે એને કોઈ પણ ચિત્રમાં તમે એમને આમ ગંભીર જોયા? એકદમ હાસ્ય મુદ્રામાં. તો એની પર્સનલ રિયાલિટી શું હતી? તો એ માણસની પર્સન્સની રિયાલિટી હતી પોઝિટિવ. અને તમારી જેવી આભા હોય ને એવા તમારા વિચારો હોય, અને જેવી તમારી પર્સનાલિટી હોય ને એવા આજુબાજુની વસ્તુઓ તમને એટ્રેક્ટ કરે. લોકોને તમારી સાથે ગમે, વાતો કરે. પોઝિટિવ એન્વાયરમેન્ટ. અમુક લોકોને જોવો કે મારી પાસે તો ઘણા લોકો કે એના જીવનમાં કોઈ દુઃખ નથી, પણ એને રોવાની ટેવ છે. એટલે ગમે ત્યાંથી ગોતી કાઢશે કે ભાઈ ના, મારે રોવાનું તો છે જ, કારણ કે એને એની પર્સનાલિટી એવી બનાવી દીધી છે. અને અમુકના જીવનમાં એટલા બધા દુઃખ છે, પણ એને વિચાર લીધું છે કે રોવાનું તો નથી જ. એટલા માટે ગમે તે કરશે પણ એ રોશે નહીં. એટલે આ બે ડિફરન્ટ છે, પર્સનાલિટી અને પર્સનલ રિયાલિટી. એટલે પર્સનાલિટી છે ને તમારી બદલવી હોય તો તમારે મેડિટેશન જરૂરી છે. અને તમારી એક આનો એક સીધો કોન્સેપ્ટ છે કે ભાઈ આપણું હૃદય કોણ ચલાવે? તો બધા કે પરમાત્મા. તો કે પરમાત્મા તો ચલાવે છે, પણ એઝ અ સાયન્સની પ્રોસેસમાં તમે જાઓ તો શું થાય? તો કે ભાઈ ઓટોમેટિક નર્વસ સિસ્ટમ છે આપણી બોડીમાં, એ ચલાવે છે. કે જે બ્રેનના ટિશ્યુ સાથે સેલ છે, તો કે ભાઈ બ્રેનના ટિશ્યુ સાથે સેલ છે, તો બ્રેનના ટિશ્યુ શેની સાથે કનેક્ટ છે? તો કે ભાઈ એ બોડી સેલ્સ સાથે કનેક્ટ છે. તો કે આ બોડી સેલ્સ શેમાંથી બને? એમ બોડી સેલ્સ બને તો શેમાંથી? તો કે ભાઈ આપણે ખાઈએ પીએ એટલે એટમ અને ફોટોનમાંથી બને. તો કે આપણે જે એટમ બને છે એના સબ પાર્ટિકલ્સ હોય, તો કે એમાંથી બને. એટમ શેમાંથી બને? તો કે સબ પાર્ટિકલ્સમાંથી. બરોબર? તો કે આ સબ પાર્ટિકલ્સ ક્યાંથી બને? તો કે એનર્જીથી. તો વી આર ઓલ એનર્જી. તો આપણી એનર્જી જેવી હશે, આપણી જેવી ફ્રીક્વન્સી હશે, એવી સામે આપણને વસ્તુઓ મળશે. 100%. વાત સાચી? તો મેડિટેશન શું કામ કરે? કે તમારી એનર્જીને આખી ચેન્જ કરે. મેડિટેશનનું કામ તમારી એનર્જીને ચેન્જ કરવાનું છે. તમારા આલ્ફા, બીટા, ડેલ્ટા અને ગેમા. બરાબર?
તો એ સ્પેક્ટ્રમને આખું ચેન્જ કરવાનું કામ મેડિટેશનમાં છે. અને મેડિટેશનથી તમારી અંતરની આજે છે ને મેં ઘણા લોકોને જોયું કે એને આ કરવું છે તે કરવું છે પણ સ્વની ખોજ ક્યારે કરી જ નથી. કોઈને નથી કરવી જ નથી, રસ બી નથી. એ લોકોને બાહ્ય દુનિયામાં જ છે. કે એક બીજી વાત કહું કે હું કોઈકને પૂછું ને કે ભાઈ શું બનવું છે તમારે, આપણે મિલિયનર બનવું છે, બિલિયનર બનવું છે, એક જણ તો આજે ટ્રિલિયનર બનવું છે, પણ મેં તું બનશો કઈ રીતે? એને ખબર કે બનવું છે, ખબર નથી કેવી રીતે, ખબર નથી, રસ્તો નથી, બનવું છે પણ કે બનીશું. તો એવી રીતે ના હોય. એના માટે તમારે કોઈ વસ્તુ મેનિફેસ્ટ કરવી પડે. તમારી બાહ્ય દુનિયાથી ડિસ્કનેક્ટ થઈને અંદરની દુનિયા સાથે સંપર્ક કરવો પડે અને તમને યુનિવર્સલ કોઝમોસ પાવરથી તમે વસ્તુ પર પહોંચી શકો. આજે હું અમુક લોકોને કહું કે ભાઈ તમારે મિલિયનર બનવું છે, પણ કોઈ દિવસ તમે મિલિયનર વાળાની દંતકથા જોઈ છે? ઘણા વખત મને લોકો કહે છે કે મસ્ત અમારે પૈસાવાળું બનવું છે, પૈસાવાળું બનવું છે, પણ એક માત્ર પૈસાવાળું બનવું છે પણ કેવી રીતે બનવું છે કોઈને ખબર નથી અને કોઈને સ્વની ખોજ કરવી નથી. તો મેં જેટલા બી મિલિયનર લોકો સાથે હું બેઠો, વાતો કરી, એ લોકોએ જીવનમાં ઘણું બધું જોયું હતું બેન, કે એ લોકોએ 30 થી 40 વાર લાઈફમાં એમને ફેલ થયા છે. એવું નથી કે પહેલું પગથિયું ચડીને સફળતા મળી છે. ઘણા ઉદાહરણ છે. ઘણા. અચ્છા, એમાં એમની ફેમિલી બી છોડવી પડી, એમના પર્સનલ રિલેશન બી છોડવા પડ્યા, એમની ઊંઘ છોડવી પડી, એમનો પુરુષાર્થ કરવો પડ્યો, બધું જ કરવું પડ્યું. અને ફાઇનલી જ્યારે રીચ બન્યા ને ત્યારે એક જણે પૂછ્યું કે ભાઈ કેવું લાગે છે રીચ બનીને? તો કે ભાઈ હું રીચ બનવા માટે રીચ નથી બન્યો, મેં તો મારી જાતને પ્રૂવ કરવા માટે રીચ બન્યો છું કે હું કંઈક કરી શકું છું. પછી એ પોઝિશનમાં ભાઈ એકલા જ હોય. હા, એટલે બીજું કોઈ ના હોય. એટલે તમારે વસ્તુ શોધવી પડે. અને શોધ ક્યારે થાય? કે જ્યારે તમારી બે આંખો બાહ્ય વાતાવરણથી દૂર થઈને સ્વની ખોજ કરો ત્યારે તમને ખુદને ખબર પડે. આજે તમને કોઈ 5 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જોવો છો તો બધા મને એવું કહે કે ભાઈ એક ગાડી છે, એક બંગલો છે, પણ ગાડી બંગલો આવશે ક્યાંથી એ નથી ખબર, પણ અમે અમારી સેલ્ફને જોઈએ છે. પણ એ ક્યાંથી આવશે તો તમે ધ્યાન કરો તો તમારી જોડે આવે. સાચી વાત છે. એટલે મેડિટેશન is become a awareness of yourself, to become a aware of yourself. તમને એક વાત કહું બેન, નવાઈ લાગશે કે આપણે છે ને એક હ્યુમન બોડી દિવસના 60 થી 65,000 વિચાર કરીએ છીએ પર ડે. આપણા થોટ છે ને બોડીમાં, માઇન્ડમાં 60 થી 65,000 આવે છે, પણ એમાંથી 80% વિચારો કેવા હશે? જે ગઈકાલે કરેલા હશે, ભૂતકાળમાં કરેલા હશે. આપણે બોડીને, આપણા માઇન્ડને કશું નવું આપતા જ નથી. આપણી બોડી હવે છે ને એક પેલું રોબોટ જેવી બની ગઈ છે. તમે કદાચ બધાની દિનચર્યા જો તો સવારે ઉઠવાનું, એક તો અત્યારે નવું સિસ્ટમ આવી ગઈ છે મોબાઈલ. એક આ બહુ ખરાબ વસ્તુ છે. બાકી આપણું માઇન્ડ છે ને 2 ટાઈમ સૌથી એક્ટિવ હોય. રાતે તમે જ્યારે સુવો ને ત્યારે ડેલ્ટાથી થેટામાં જાય, અને જ્યારે તમે ઊંઘીને ઉઠો ને ત્યારે આલ્ફામાંથી બીટામાં જાય. તો આલ્ફા છે ને એ બહુ સબકોન્શિયસ માઇન્ડ છે, અને જ્યારે થેટામાં જાય ત્યારે દેટ ઇઝ ડીપ સ્લીપ. ત્યારે બી એ સબકોન્શિયસ માઇન્ડ, 2 ગેટ ઓપન થાય છે. 2 ટાઈમ આપણા સબકોન્શિયસ માઇન્ડના ગેટ ઓપન થાય છે. અને જેને થોડું ખબર છે કે સબકોન્શિયસ માઇન્ડમાં શું પાવર છે, તો એ 2 ટાઈમમાં જ આપણે સૌથી વધારે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, જે એકદમ ઝીરો કરી નાખે છે. તો મેડિટેશનના 2 મુખ્ય સમય છે, એક તો સૂતા પહેલા અને એક તરત ઉઠીને, કે જ્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડ સુપર એક્ટિવ હોય. પણ અત્યારની જનરેશન તો પહેલાં ઉઠીને પેલા વોટ્સઅપમાં પેલા આ કર્યું, અલા પેલીએ તો આવું કર્યું છે, અત્યારે આને આ કરી દીધું, તે કરી દીધું, અલા પેલો તો અહીંયા ફરવા ગયો. બહારની દુનિયામાં કર્યું, પણ મારે શું કરવું છે એનું નથી. મોબાઈલને 10 ફૂટ દૂર મૂકીને સુઈ જવો જોઈએ. નથી કરતા અત્યારે. એના કારણે સેરોટોનિયન માઇન્ડ બી બહુ જ આપણે ડિસ્ટર્બ થાય છે. યસ, કોઈને એક સાઉન્ડ સ્લીપ નથી આવતી આના હિસાબે. ડેફિનેટલી. એ મેં ઘણી વખત હું બધાને પ્રયત્ન કરું છું, પણ અત્યારે તો લોકો મોબાઈલને નીચે જ રાખીને સુવે છે. એમને બાળક બનાવી દીધો છે મોબાઈલને. તો મેડિટેશન માટે પ્રોપર ટાઈમ કયો તમારા હિસાબે? રાતના 11 થી 1 નો ટાઈમ છે ને, જેમ આપણા વાતાવરણમાં છે ને બેન, તમે સમજો કે આલ્ફા, બીટા, થેટા, ડેલ્ટા અને ગેમા એવી રીતે ચાલતા જ હોય છે વેવ્સ. તો જે રાતના 11 થી 1 નો સમય છે ને આલ્ફા વેવ્સ છે, જે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય. તમે એકવાર ટ્રાય કરજો કે તમે કોઈ વિષય ઉપર મનોમંથન કરવા લખી રહ્યા છો, બપોરના સમયે લખવાનો પ્રયત્ન કરજો અને રાતના 11 થી 1 લખવાનું. તમે 100% રાતના 11 થી 1 માં બહુ જ સારી રીતે લખી શકશો. તો એક રાતનો સમય આલ્ફા વેવ્સ ચાલતા હોય એન્વાયરમેન્ટમાં, તો એ બહુ સારો સમય.
બીજું તમે સવારે જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય. બ્રહ્મમુહૂર્ત કહે છે. બ્રહ્મ મુહૂર્ત કેમ કહીએ છીએ? એઝ અ સાયન્ટિફિક હું તમને સમજાવું કે આપણું સેરાટોનિયન ને મેલાટોનિયન માઇન્ડની અંદર બે લાઈક ટોક્સિક હોય, સેરાટોનિયન ને મેલાટોનિયન. તો એ સેરાટોનિયન ને મેલાટોનિયન એકદમ બેલેન્સ હોય છે. આપણા શરીરની અંદર દરેક સમયે રચનાઓ લખેલી છે, એટલા માટે જ આપણે કહીએ છીએ કે ભાઈ રાત્રે આવું નહીં ખાવાનું, સંધ્યાકાળે આ નહીં ખાવાનું, કારણ કે આપણી રચના એ રીતે થયેલી છે. તો જે 4 વાગ્યાનો સમય છે ને, 4 થી 6 નો સમય, ત્યારે સેરાટોનિયન ને મેલાટોનિયન આપણા બંને માઇન્ડના કેમિકલ્સ એકદમ બેલેન્સ હોય છે. અને એ ટાઈમ સુપર ગેમા પ્રોડ્યુસ કરી શકે છે જો તમે એને ડીપ લઈ જાઓ તો. એટલા માટે બ્રહ્મ મુહૂર્તનું મહત્વ બહુ જ છે કે ભાઈ 4 થી 6 ના સમયમાં કેમ, કારણ કે આપણે આખા એક એનર્જીથી કનેક્ટ હોઈએ છીએ, એક આખી આભાથી કનેક્ટ હોય છે. 12 સૌરમંડળમાં પ્રકૃતિ એનું કામ કરી રહ્યું છે અને આપણે એના નેચરના પાર્ટ છે. આફ્ટર ઓલ વી આર એનર્જી, મેં કીધું નેચર આપણે. તો જે 4 થી 6 નો સમય છે ને, ત્યારે જો તમે મેડિટેશન કરો ને તો 100% તમને યુનિવર્સ કોઈક ના કોઈક મેસેજ 100% આપે. કનેક્ટ થઈ જાય 100% ડાયરેક્ટ જ એમ કનેક્ટ થઈ જાઓ. અને તમે જે મેનિફેસ્ટ કરો ને તે વસ્તુ મળે તમને. પણ એના માટે ડીપલી કોન્શિયસ હોવું જોઈએ અને ડીપલી એક્ટિવ હોવું જોઈએ. તો આમ તો મેં એવું ઘણું બધું સાંભળ્યું છે કે ધ્યાન તમારે અહીંયા ભ્રકુટી ઉપર કરવું જોઈએ કે શ્વાસ ઉપર ધ્યાન કરવું જોઈએ. તો તમારા હિસાબે ધ્યાનની કઈ એવી પદ્ધતિ છે કે જે તરત જ કોઈ વ્યક્તિ ધ્યાનમાં એન્ટર થઈ શકે? કારણ કે ઘણાના લાઈફમાં એટલા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે ને કે આંખ બંધ કરીને બિચારા કોઈ બેસી પણ નથી શકતા 10 મિનિટ. બહુ જ કોમન પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે મારા ત્યાં 10 જણ આવે ને એમાંથી 7 જણનો આ જ છે, અમારે તો કરવું જ છે. કારણ કે આંખ બંધ કરતાની સાથે એટલા બધા મગજમાં એના વિચારો ચાલુ થઈ જાય ને, અથડામણ થતી હોય એટલે તરત બિચારાની આંખ ખુલી જાય કે હવે શું કરવું એમ. તો બહુ સરસ પ્રશ્ન. તો મને આનો તમે સોલ્યુશન આપો. ચલો આપણે સોલ્યુશન આપીએ. ધ્યાનના એક તો બહુ બધા પ્રકાર છે. ચક્રા મેડિટેશન આવે, એટલે કે ચક્ર, આપણા 7 ચક્રો છે. 7 ચક્રો ઉપર એક શ્વાસ ઉપર આપણે અમુક લોકો ધ્યાન કરતા હોય છે. એક ગાઈડેડ મેડિટેશન હોય, એટલે કોઈ વ્યક્તિ બોલતો હોય અને એ કરતું હોય. એક વોકિંગ મેડિટેશન હોય, એટલે ચાલતા ચાલતા તમે. એક પ્રાણા મેડિટેશન છે. પ્રાણા મેડિટેશન. અને એવા ઘણા બધા મેડિટેશનના પ્રકાર છે. સૌથી સારું અત્યારે જે બિગેનર લેવલના કયું રહે તો કે ગાઈડેડ મેડિટેશન. કોઈ સ્પીચ કરતું અને તમે એ પ્રમાણે કરો. એ જે બિગેનર લેવલ છે કે જે શરૂ કરી રહ્યા છે એ લોકો માટે રહે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આંખો બંધ કરીને આંખો ખુલી ગઈ, એનું કારણ શું? કે તમે જ્યારે આંખો બંધ કરો તમારા બ્રેન સર્કિટ સ્ટીલ કન્ટિન્યુ છે, તમારા બ્રેનના થોટ્સ સ્ટીલ કન્ટિન્યુ છે. તમે છે ને એક્સટર્નલ એન્વાયરમેન્ટથી દૂર જ નથી. જ્યારે તમે એક્સટર્નલ એન્વાયરમેન્ટથી દૂર થશો ને ત્યારે તમારા ઇન્ટરનલ થોટ્સ ચાલુ થશે, ઇન્ટરનલ સર્કિટ્સ ચાલુ થશે બ્રેનની. તો એના માટે શું કરવું? તો મારી સલાહ હંમેશા હોય છે કે તમે કદાચ ગૂગલ કે યુટ્યુબ પર લખો ને તો આલ્ફા બ્રેન વેવ, આલ્ફા બ્રેન વેવ. તો એ આલ્ફા બ્રેન વેવનું મ્યુઝિક શું હશે કે તમારી જે બ્રેન સર્કિટ્સ છે એના બ્રેન વેવ્સ એને એકદમ બેલેન્સ કરશે, જેથી તમારે આંખો બંધ કરીને મન ઉપર જે પણ વિચાર લાવો છો ને તે બાહ્ય વિચાર, આંતરિક દુનિયાથી, ઇન્ટરનલ દુનિયાથી એ દૂર લઈ જશે અને તમે ધીરે ધીરે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એન્ટર થઈ શકશો. તો એક આલ્ફા વેવ્સ છે, એક ગેમા વેવ્સનું મ્યુઝિક સવારે કરો. મ્યુઝિક મતલબ મ્યુઝિક ચાલુ કરીને મ્યુઝિકનું બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક મૂકવાનું કારણ શું? તમને ના, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક મૂકવાનું કારણ શું કે જેથી તમને આ બાહ્ય દુનિયાથી તમે ડિસ્કનેક્ટ થાઓ, તમારું ધ્યાન મ્યુઝિક તરફ જાય એટલે તમારા વિચારો બંધ થાય. ઇટ ઇઝ ઓલ કનેક્ટેડ વિથ બ્રેન વેવ્સ. આપણે હાલમાં બી અત્યારે વાત કરીએ તો આપણા બ્રેન વેવ્સ તો કામ કરે જ છે. બ્રેન વેવ્સ જ્યારે સર્કિટરીની સાથે કનેક્ટ થશે તો ત્યારે માણસ એકદમ કોન્શિયસ રહી શકશે, એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. તો જે અમુક એના આલ્ફા બ્રેન વેવ્સ એના પેલા માઇન્ડની અંદર, કાનની અંદર પડશે ને તો એ કાનની અંદરથી એના બ્રેન સર્કિટ સુધી પહોંચશે અને એના બ્રેન સર્કિટ્સ જેના બીજા વિચારો લાવે છે ને તેને ઘટાડીને એકદમ લો 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 કરીને એને ડેલ્ટામાં લઈ જાય, થેટામાં લઈ જાય અને પછી આલ્ફામાં, પછી ગેમામાં. તો એ કરી શકે. તો મારી બધાની સલાહ છે કે ભાઈ એક આવા સ્લો મ્યુઝિક છે જે હર્ટ્સ ઉપર હોય છે કે ભાઈ 436 હર્ટ્સ, 44 હર્ટ્સ, એવા દરેક પ્રકારના મ્યુઝિકને તમે એડ કરો. આલ્ફા સવારે કરો છો તો ગેમા વેવ્સને એડ કરો, ગેમા મ્યુઝિકના તમે લખશો એટલે એના બધા આવતા જ જશે. અને રાત્રે કરો છો તો 11 થી 1 ના ટાઈમમાં કરો છો તો આલ્ફા વેવ્સ કરો. હવે કરાય કઈ રીતે? તો ગાઈડેડ મેડિટેશન કઈ રીતે કરાય? તો એને તો પહેલાં તો તમારે 2 આંખ બંધ કરવી પડે.
બે આંખો બંધ કરીને તમારા જે આ બે કાન છે ને એનું રીઝન બી તમને કહું કે આ ડાબી કાનથી જમણી કાન એનું વચ્ચેનું જે અંતર છે, જે સ્પેસ છે એ માપવાની. હવે બધા એવું કે હું અમુક લોકો કહું કે ભાઈ તમે ડાબી આંખથી જમણી આંખનું અંતર માપો, આ તો કે મારા ગાડા આવું ધ્યાન કરવાનું કઈ રીતે? પણ એનું સાયન્ટિફિકલી રીઝન છે કે તમારા જે લેફ્ટ બ્રેન રાઈટ બ્રેન છે, જે નિયોકોર્ટિક્સ બ્રેન છે, એની જે સર્કિટ્સ પેલા વિચારો તમે બોલ્યા ને કે વિચારો આમ તેમ, તો આપણે કરીશું તો ધીરે ધીરે બધા વિચારો બંધ થશે અને આપણા બોડીની અંદર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, સ્વની ખોજ કરી રહ્યા છે, હવે અંદર એન્ટર થઈ રહ્યા છે. તો પહેલાં હું બે આંખોનું અંતર, બે કાનોનું અંતર, તમારા બે શોલ્ડર વચ્ચેનું, ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુનું, તમારા બે થાઈઝ વચ્ચેનું અંતર, બે પગની સાથળ વચ્ચેનું અંતર, અને પછી ઊંડો શ્વાસ લેવાનો. ઊંડો શ્વાસ તમારા બોડીના ઓક્સિજનને ફ્લો વધારે કરશે. એટલે બધા અમુક કે ભાઈ ઓક્સિજનને, એટલે કે આનું રીઝન શું, પણ તમારા બોડીમાં ઓક્સિજન ફ્લો થશે તો તમારા બ્રેન ટિશ્યુઝ વધારે એક્ટિવ રહેશે. અને તમે પિનિયલ ગ્લેન્ડ જે એક્ટિવ કરવા માંગે છે, જે થડાઈ કહેવાય, એના પિચ્યુટરી ગ્લેન્ડ, તો એના માટે તમારો બોડીનો ઓક્સિજન ફ્લો અને તમારા બોડીના અંદર બ્રેનના જે ક્રિસ્ટલ્સ છે તે જાગૃત થવા બહુ જરૂરી છે. અને તમે જ્યારે બ્રેનના જે ક્રિસ્ટલ્સ જાગૃત કરો ને એટલે તમારી સામે થડાઈ અવેકિંગ થાય. પછી એ ટાઈમમાં તમારે જે વિચારવું છે, જે માંગવું છે તે સીધું યુનિવર્સ સાથે જે જોવું છે તે પણ, જે જોવું છે તે. અને એક આનું ઉદાહરણ આપું બેન, આ મારા ગુરુજીએ કરેલું. જે તે સમયમાં હું તો બહુ નાનો હોઈશ, નાસિકથી આગળ એક જગ્યા છે, ત્યાં એ સમયે દુકાળ હતો. એટલે બધા અમારા ગુરુજીના ત્યાં ગયા કે મહારાજજી દુકાળ આવ્યો છે, પાણી છે નહીં, ખેતરો બધા સૂકા થઈ ગયા છે, આ તે. એટલે કે ચિંતા ના કરો, આપણે થઈ જશે એમ. તો એ સમયે મારા ગુરુજી મને કહે ચલ હું તને લઈ જાઉં. મેં કીધું ચલો. તો એ ત્યાં પર્વતોની જે ટેકરી હોય ને ત્યાં મને લઈ ગયા. એક પેલા નાના 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 પથ્થરો વડે ગોળ, સૌથી હાઈએસ્ટ સપાટી ઉપર, એટલે કે ત્યાંથી તમે સીધું જોઈ શકો. સવારનો 4 થી 5 વાગ્યાનો સમય હતો. અને ત્યાં વચ્ચે ઊભા રહ્યા. એ 5 થી 10 મિનિટ હશે, વધારે નહીં હો બેન, 5 થી 10 મિનિટ આવી તો ઊભા રહ્યા, આંખો બંધ કરી. અને હું તો બહાર એટલે જોતો હતો શું થાય છે. અને પછી કે ચલ, મેં કીધું બસ આટલું જ, 10 મિનિટ. મને કે હો પતી ગયું, વરસાદ આવી જશે કે. મેં કીધું કશું કર્યું નથી કે બસ એ તો મેં કહી દીધું જ, મારે જેને કહેવાનું હતું એને. અને તમે બિલીવ નહીં કરો, સાંજે એ ભૂમિ ઉપર વરસાદ ધોકાળ પડતો હતો. બપોર સુધી તો એટલે મેં કીધું, મેં તો વાદળા તો છે નહીં, કેમ બધું થશે. સાંજના સમયમાં 4 થી 5 વાગ્યા સુધીમાં વાદળા બંધાઈ ગયા, ધોધમાર વરસાદ પડ્યો. એટલે મેં કીધું કે કઈ રીતે આવું 5 મિનિટની અંદર તમે શું કર્યું? એટલે મને કે મેં આંખો બંધ કરીને યુનિવર્સને એવું કીધું નથી, કહું ને એટલે એવું થાય કે ભાઈ ઓર્ડર કરે છે, અથવા તો એ પ્રાર્થના, અને એ પણ પાવન પ્રાર્થના. તો મેં પાવન પ્રાર્થના એવી કરી કે ભાઈ આખી ભૂમિ પાણીવાળી છે, બધા ખુશ છે, બધા ખેતરનું કામ કરી રહ્યા છે. એટલે કે મેં જ્યારે વિચાર્યું ને, મેનિફેસ્ટ કર્યું ને, તો એ વસ્તુને મારી નજરની સામે રાખી, મારું વિઝન રાખ્યું. જો હું માંગું ને તો દેટ મીન્સ કે એક્ઝિસ્ટ નથી કરતું, છે નહીં એટલા માટે માંગુ છું. પણ મેં તો યુનિવર્સને કીધું કે આ છે જ અને તમારે આપવાનું છે. એટલે મેં એવું જોયું કે ત્યાંના બધા ખેતરમાં ખેતી કરે છે, ત્યાં બધા છોકરાઓ ખુશ થઈ ગયા છે, અને આ છે એટલે કે સામેથી આપી જ દે. તો સવારના 4 વાગે અને રાત્રે સાંજે 4 વાગે તો વાદળા બંધાઈ ગયા, ધોધમાર વરસાદ પડ્યો. પણ એટલો બધો ધોધમાર પડ્યો ને કે હવે પેલા લોકો કે મહારાજજી હવે વરસાદ બંધ, હા કે હવે વરસાદ બંધ કરો તો અમે જઈ શકીએ ખેતરામાં પાછા. તો કે ભાઈ એ નથી આવડતું મને, મેં તો મેનિફેસ્ટ કરીને મંગાવી દીધું, હવે પાછું કરતા ના આવડે કે આપણને. તો મેનિફેસ્ટમાં આટલો બધો પાવર છે, પણ તમને પ્રોપર કરતા આવડવું જોઈએ અને પાવન પ્રાર્થના સાથે કરવાનું હોય. પ્રોપર પ્રાર્થના હોવી જોઈએ, પાવન પ્રાર્થના હોવી જોઈએ. તમારી પ્રાર્થના પણ પાવન હોવી જોઈએ, કોઈકના ખરાબ ઇન્ટેન્શન માટે કે ખરાબ કરો તો નહીં થાય, લોકોના ભલા માટે. ભલા પાવન પ્રાર્થના હોવી જોઈએ. તો 100% વસ્તુ સામેથી તમને કનેક્ટ થશે. પણ ઈશ્વર તો આપવા જ બેઠા છે, આપણે લેતા નથી આવડતું. બહુ સાચી વાત છે. એટલે કોસ્મોસ એનર્જી છે ને હંમેશા એ આમ 2 હાથ લઈને બેઠી છે, લઈ જાઓ, કોઈને લેતા નથી આવડતું. કોઈને લેતા નથી આવડતું. બસ આમ
માંગવું છે પણ એવી બધી વસ્તુ માંગવી છે કે જે જરૂરી નથી. જરૂર જ નથી. આજે લોકોને ગાડી બંગલો જોઈએ છે પણ એ બાહ્ય સુખ છે. સાચી વાત છે. પરમ આનંદ કોને કહેવાય કે જ્યારે તમે કૃષ્ણને પામો, કોઈક એવી ભૂતિને પામો. પણ એ કોઈ ભૂતિને પામતા જ નથી. બધાને બાહ્યમાં જ રસ છે. સાચી વાત છે. બધાને ગાડી બંગલા અને એસો આરામ જોઈએ છે પણ એ કોઈ દિવસ. મને એક જણ હતું કે ભાઈ મારે BMW આવી જાય તો મારી જિંદગી બની જાય. તો એને BMW આવી બી ગઈ, નસીબથી કામ કરી ગયો. એટલે મેં કીધું હવે તો ખુશ ને, સુખી ને. તો કે BMW આવી ગઈ પણ કે હારું આ ઘર છે ને મારું થોડુંક નાનું પડે છે, મારે વિલા લેવો છે. એટલે માણસની ભૂખ ક્યારે સંતોષાતી નથી, ઈચ્છાઓ ક્યારે ઓછી નથી થતી અને શું કહેવાય પ્રતિપલ એ છે ને કંઈક ને કંઈક બહારની દુનિયામાં જ ખોજમાં જ હોય છે કે આ મળી જાય, આ મળી જાય, પણ અંદર ક્યારેય કોઈને જવું નથી. જી, મેં બેન છે એટલે મારા રોજના 10 થી 15 જણને આરામથી મારે એમની કુંડળી માટે કરવાનું હોય. તો એક મેં ઓબ્ઝર્વ કર્યું કે જે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે ને એને 50 લાખની જરૂર છે, જે ગરીબ વ્યક્તિ છે ને 10 લાખની જરૂર છે, જે પૈસાદાર વ્યક્તિ છે ને એ 1 કરોડ કમાય છે તો 5 કરોડની જરૂર છે. ટૂંકમાં બધાને જરૂર એના કેપેસિટી પ્રમાણે છે. કોઈને એવું નથી કે હું આટલામાં ખુશ છું. અને જ્યારે વ્યક્તિ એના પેલામાં ફ્રેમમાં ખુશ રહેવાનું કરશે ને ત્યારે વ્યક્તિને પરમ આનંદ શું છે એ ખબર પડશે. સ્વનિભૂતિ થશે. પણ અત્યારે સ્વનિભૂતિ નથી કરવી લોકોને. અત્યારે એમને ભૌતિક સુખોમાં વધારે રસ છે. તો આમ બિગિનર્સ કદાચ ધ્યાન કરવા બેસે છે તો આમ ધ્યાન કોઈ પણ વ્યક્તિને અગર બિગિનર્સ છે કે પછી ખરેખર જેને ધ્યાનનો નશો છે કે ના મારે આંખ બંધ કરીને બેસી જ જવું છે, તો એ બધા માટે કેટલા એવું કોઈ પર્ટિક્યુલર છે કે આટલા કલાક તમારે ધ્યાન કરવું જ જોઈએ? 20 થી 25 મિનિટ ઇઝ ઇનફ. ઓકે. તમે બિગિનર હો, પ્રો હો કે પછી રનિંગમાં હો, 20 to 25 મિનિટ્સ ઇઝ વેરી ઇનફ. ફરી એકવાર 2 આંખો બંધ કરવાની છે. તમારી આંખો વચ્ચેનું અંતર, કાનો વચ્ચેનું અંતર, ખભા વચ્ચેનું અંતર, તમારા સાથળ. હા, એનું તમે જ્યારે આ એકબીજાથી આ બાજુનું અંતર કેટલું છે, તમારા લેફ્ટ થી રાઈટ બ્રેન, રાઈટ થી લેફ્ટ બ્રેન તમારા જે પેલા બાહ્ય વિચારો છે ને તેને બંધ કરીને અંદરના સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવ કરશે. અને જ્યારે તમે શ્વાસ ઊંડા લો એટલે તમારો ઓક્સિજન ફ્લો થાય અને પછી તમારે શું વિચારવાનું છે કે તમે એક યુનિવર્સમાં છો. તમે કદાચ ઇમેજિન કરો કે ભાઈ તમે બ્લેક મેટર કે જે પૃથ્વીની બહાર તમે આવી ગયા છો અને બ્લેક મેટરમાં કોઈ નથી. ધેર ઇઝ નો વન હુ કેન સી યુ. તમારે જે મેનિફેસ્ટ કરવું છે તે કરી શકો છો. તમારે જે બનવું છે તે બની શકો છો. તમારી જે તે ઈચ્છા છે ત્યાં પ્રગટ કરો એટલે સામેથી વસ્તુ મળે. તો જ્યારે તમે શ્વાસ ઊંડા લઈને પછી એકવાર તમે આમ ધ્યાનમાં બેસો છો આંખો બંધ કરીને, પેલું આપણે બ્રેન સર્કિટ્સ બી બંધ થઈ, એ બેલેન્સ થઈ ગઈ, શ્વાસ પણ એકદમ તમારો પ્રોપર આવી ગયો, ઓક્સિજન ફ્લો બી થઈ ગયો, તો તમે બહુ ઇઝીલી ફોકસ કરી શકશો. પછી તમારો પેલો પ્રશ્ન નહીં આવે કે બીજા વિચારો આવે છે. અને એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક બી તમને છે ને એને બેલેન્સ કરવામાં મદદ કરશે. પછી એ સમયમાં તમારે 10 મિનિટ તમારે જે પણ બનવું છે, તમારી જે તે ઈચ્છા છે, જે તે તમારે પ્રગટ કરવું છે તમારી આંખોની સામે, પૃથ્વીની બહાર છો, આજુબાજુમાં તારાઓ તમે જુઓ, બ્લેક મેટર જુઓ, અને એ જગ્યા ઉપર તમારી વસ્તુ સામે પ્રગટ કરો. યુનિવર્સ એ ઇવેન્ટને તમારી સુધી 100% પહોંચાડશે. તમારે ક્યાંય ઇવેન્ટ સુધી નહીં પહોંચવું પડે. પછી યુનિવર્સનું કામ છે કે ઇવેન્ટને તમારે કેવી રીતે તમારી સુધી પહોંચાડવી. પણ એના માટે પ્રગટ તો કરવું પડશે. સૌથી પહેલા તો ટાઈમ કાઢીને બેસવું પડશે. અને પછી જ્યારે 10 મિનિટ તમે કરો, પાછા તમે એવું વિચારો કે તમારો આત્મા, તમારો સોલ એ સ્પેસથી ધીરે ધીરે તમારા પૃથ્વી પર તમે જે જગ્યા ઉપર બેઠા છો ત્યાં પાછો આવી રહ્યો છે. અને વિથ ગ્રેટિટ્યુડ આવી રહ્યો છે. અને ત્યારે તમારા હૃદયને થેન્ક્સ કહો કે અત્યાર સુધી મારા જે તે ડિસિઝન હતા પણ હવે તું લેવાનું છે અને હંમેશા સાચા હશે અને હંમેશા સારા હશે અને હંમેશા મારા સારા ભવિષ્ય માટે હશે. એક ગ્રેટિટ્યુડ પણ બહુ જરૂરી છે. અને તમે જ્યારે આ ગ્રેટિટ્યુડ સાથે તમારી મેડિટેશન કરશો, વસ્તુ તમારી સામે ઓટોમેટિક આવશે. અને પછી કદાચ એ જે આપણે ડિસિઝન લઈશું ને એમાં ક્યારે પછી ગિલ્ટી ફીલ નહીં થાય અને પોઝિટિવ જ રહેશે. 100% બેન. સંતોષવાળી વસ્તુ હશે. એ કદાચ નહીં થાય ને તો પણ તમે વિચારશો કે ના, એક યુનિવર્સ ઇઝ પ્લાનિંગ સમથિંગ બિગ ફોર યુ. અને ત્યારે તમને અંતરની એક જે અવાજ આવે ને એ સામે પીટ ગટ્સ કહેવાય,
તો યુનિવર્સ ઇઝ પ્લાનિંગ ફોર યુ સમથિંગ ગુડ. ઘણીવાર લોકો કહે છે ને કે માઇન્ડ મને મગજના વિચારથી હા નથી આવતી પણ અંદરથી આ ના It આવે guts. છે એટલે જે અંદરનો જે અવાજ છે ને તે જ મન કે જે આત્માનો અવાજ. એક વાત કહું બેન, એક સાયન્ટિફિકલી પ્રૂવન છે કે દરેકની અંદર સિક્સ સેન્સ રહેલી છે. દરેકની અંદર એક પીટગટ્સ રહેલું છે. અમુક નથી કહેતા કે આ માણસને જોઈને સેન્સ નથી આવતી, સમથિંગ ઇઝ રોંગ આવે છે, વાઇબ્સ નથી આવતી. દેટ મીન્સ કે એ તમારું પીટગટ કહી રહ્યું છે, તમારી ઇનર સેન્સ કહી રહી છે, તમારું ઇન્ટ્યુશન કહી રહ્યું છે. પણ એને એક્ટિવ તો રાખવું પડશે ને, અને એક્ટિવ માટે તમારે મેડિટેશન કરવું પડશે. એટલે તમારા માણસની સેન્સ, જેમ આપણે જમવાની સુગંધ કરીએ છીએ એમ માણસની બી સુગંધ, એના મગજમાં શું ચાલે છે તમારે કરવું હોય ને, તો એના માટે તમારે એને સેન્સ કરવું પડે, સુગંધ એની લેવી પડે. તો એ સેન્સ ક્યારે આવે કે તમારું પીટગટ એક્ટિવ હોય, જે આપણે 7 ચક્રો છે એ 7 ચક્રો તમારા એક્ટિવ હશે ને તો તમે માણસને સેન્સ કરી લેશો કે આ કયા ઇન્ટેન્શનથી, કયા રીઝનથી અને કયા સ્વાર્થ માટે મારી જોડે વાત કરી રહ્યા છે. સાચી વાત છે. એટલે કોઈ પણ વ્યક્તિની સામે બેસતાની સાથે આપણને ખ્યાલ આવી જાય. મેડિટેશનના બહુ ફાયદા છે. ઇન્ટ્યુશન પાવર એકદમ આપણે વધારવો પડે. પહેલું, મેડિટેશનથી તમારું ઇન્ટ્યુશન પાવર બહુ હાઈ થાય છે. માણસની સેન્સીસ પાવર બહુ હાઈ થાય છે કે આ કામથી આ માણસ આમ આવે ને એટલે આપણા ઓરા એટલા સ્ટ્રોંગ થઈ ગયા, આપણા ઓરા એટલા સ્ટ્રોંગ થઈ ગયા કે આમ આવે ને એટલે આપણને સ્કેન થઈ જાય કે ભાઈ આ રીઝનથી આવે છે ને આ બોલશે, આ રીઝન પાછળ શું રીઝન છે. ઘણીવાર તો ફોન પર પણ ખ્યાલ આવી જાય છે. યસ યસ, કે હલો કહીને એની વાત સ્ટાર્ટ કરશે ને તો ખબર પડી છે કે આનું ઇન્ટેન્શન શું છે. એટલા તમારા ઇન્ટ્યુશન પાવર સ્ટ્રોંગ થઈ જાય છે. તમે મને લાગે છે બેન ખૂબ મહેનત કરી રહ્યા છો મેડિટેશન ઉપર, અને તમે બહુ આગળ અચીવ લાગે. એમના ચહેરા ઉપર તેજ અલગ છે. જે વ્યક્તિ મેડિટેશન કરતું હશે ને એના ચહેરા ઉપર તેજ તમે અલગ જ જોશો. એ ખબર પડી જાય કે આ સાધક જ માણસ છે. મેડિટેશન એટલે જે ધ્યાન કરતું હોય ને એને સાધક કહેવાય. એટલે તમે એમ જુઓ ને એટલે ખબર પડી જાય આ સાધક જ હશે એમ. એટલે એની જોડે આપણે બહુ છંછેડાય નહીં, કાં તો એને બહુ બોલાય નહીં, કારણ કે એને બધું ખબર હોય. સાચી વાત છે. થોડી ઘણી કૃપા છે પ્રભુની, બીજું તો કશું છે, કુદરત આપે. સાચી વાત છે. એ જ છે. કદાચ અત્યારે હું આ ચેનલનું કામ કરી રહી છું એ પણ એની પ્રેરણાથી જ થઈ રહ્યું છે, કારણ કે હું જે લોકો સુધી પહોંચાડવા માંગુ છું એ કદાચ મને માધ્યમ બનાવી છે. ખૂબ ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતો, એટલે એમના ખાસ વ્યક્તિઓને કામ સોંપે છે, અને આજે તમે એમના ખાસ વ્યક્તિઓમાં છો એટલે તમે આટલા સારા કામ કરી રહ્યા છો. અને હું ઈચ્છું છું કે ભગવાન તમને આનાથી પણ વધારે કામ આપે, પ્રમોશન આપે, અને તમે 24 કલાક કામ કરો. 100%. થેન્ક યુ સો મચ. હવે મને તમે એમ કહો કે જે આ બધા યોગીઝ ને બધા જે ધ્યાન કરે છે તો એને મતલબ એના લેવલ સુધી તો કદાચ કોઈ વ્યક્તિને પહોંચવું હોય તો ઘણો ટાઈમ લાગે, બહુ સમય જોઈએ, પણ છતાં પણ થોડું ઘણું ખ્યાલ હોય તો મને જણાવો ને. બિલકુલ. પહેલા તો છે ને તમે ધ્યાન કરો ને એટલે મારે 10માંથી 8 જણ છે ને એ મહિનો કરે, મેક્સિમમ 2 મહિના, અને એનાથી પણ સુપર મેક્સિમમ 3 મહિના. પછી એમના સાંસારિક જીવનમાં કે એમની ડેલી રૂટીન લાઈફમાં ક્યાંક ને ક્યાંક એ લોકો બિઝી થઈ જાય છે. પણ આ છે ને ફાઇટ છે તમારી અને તમારી બાહ્ય દુનિયાની. એક કહેવત છે કે વેર યુ પુટ યોર એનર્જી યુ પુટ યોર અટેન્શન્સ. તમે તમારી જ્યાં એનર્જીસ મૂકશો ને ત્યાં તમારી જ્યાં અટેન્શન હશે ત્યાં તમારી એનર્જી જશે. સાચી વાત. તો તમે વેન સમવન ઇઝ પુટિંગ his or her attention, he is putting his or her energy there, ત્યાં મૂકે જ છે. બરાબર. તો આપણી એનર્જીસ કઈ રીતે કામ કરી, આપણી અટેન્શન ક્યાં જઈ રહી છે આપણે એક્ટિવ કરવાનું છે. તમે પહેલાં ઇઝ અ નિત્ય ક્રમ, કન્સિસ્ટન્ટી કે જે એકદમ રોજિંદી થવી જોઈએ, કન્ટિન્યુઅસ વસ્તુ થતી નથી. મહિનો થાય, 2 મહિનો થાય, 3 મહિના પછી કે સારું હવે આંખો બંધ નથી થતી આપણા કામમાં કે આપણા કોઈ પણ રીઝનથી, કાં તો પછી વસ્તુ એમને એક મળી જાય છે એટલા માટે પછી હવે કહે છે કે આપણને જોઈતું તો એ મળી ગયું, હવે આપણે પણ એ ડિસ્કનેક્ટ થઈ જવાય યુનિવર્સથી, પછી પાછું કનેક્ટ થવું મુશ્કેલ છે. તો મારી પહેલી બધાને એ જ હોય છે કે તમે એક તો કન્ટિન્યુસિટી રાખો, બહુ પ્રાયોરિટીમાં, અને બહુ મુખ્ય વસ્તુ છે કન્ટિન્યુસિટી. તમારું કોન્સ્ટન્ટ હશે ને તો તમારા 7 ચક્રોની ફ્રીક્વન્સી જો મસ્ત હશે ને તો બહુ જ સારું તમે કરી શકશો. તમારા ઇમોશનલી તમે બહુ જ સ્ટ્રોંગ થશો. અત્યારે સૌથી હાઈએસ્ટ અત્યારે જે છે ને ઇમોશનલી લોકો સ્ટ્રોંગ નથી, બધા લો છે. તો એક તો તમે ઇમોશનલી બહુ સ્ટ્રોંગ થશો, તમારી એક આભા, તમારી એક ઓરા બદલાશે, તમારી થિંકિંગ પ્રોસેસ બદલાશે. અને બીજું કે તમે જ્યારે મેડિટેશન કરો, સાયન્ટિફિકલી પ્રૂવન છે બેન, તમે જ્યારે મેડિટેશન કરો છો ને એટલે તમારું ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ થાય છે. ઇમોગ્લોબિન એ નામનું કેમિકલ આવે.
એ ઇમોગ્લોબિન એ નામનું કેમિકલ છે ને એ તમારા ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે છે અને વેન યુ ડુ પ્રોપર મેડિટેશન તો એ તમારું ઇમોગ્લોબિન એ નામનું કેમિકલ બૂસ્ટ થાય છે અને તમારી ઇમ્યુન સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે. એટલે તમારે પછી કોઈ એવા મોટા જીમખાનામાં કે કસરત કરવાની જરૂર નહીં પડે. તમે મેડિટેશન કરો. અમુક લોકોને ફેટ વધી જાય છે કે ભાઈ મારું શરીર થોડું વધી ગયું છે આ છે તો પણ મેડિટેશન કરશો તમારા ઇટ ઇઝ મેડિટેશન ઇઝ કનેક્ટેડ વિથ યોર ડીએનએ કનેક્ટેડ વિથ જીનોમ્સ કનેક્ટેડ વિથ સેલ્સ અને સેલ્સ કનેક્ટેડ વિથ યોર બોડી. તો આટલો પાવર છે. એમને આપણા ઋષિમુનિ જંગલમાં ધ્યાન કરવા નતા બેસતા. એ તો એની કલ્પના જ ના કરી શકાય અને એ જગ્યા પર કદાચ આપણને પરમ તત્વ પહોંચાડે તો પહોંચી શકાય. પણ તમે એ જ્યારે ઋષિમુનિ બોલે ને ત્યારે એ પથ્થરની લકીર થઈ જાય. એનું રીઝન શું કે ત્યારે એમને ખબર હતી અને ધ્યાન એટલા માટે જ થતું હતું કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ ત્રણેય કાળ જો જાણતા હોય તો મેડિટેશન પ્રોપર હોય. કારણ કે એને એ એટલા ધ્યાનમાં યુનિવર્સ સાથે કે ઈશ્વર સાથે કનેક્ટ થઈ જાય છે કે તો જે એમની ઈશ્વરની જે લેંગ્વેજ છે તે સમજી શકે, તે સીધી સાંભળી શકે, સમજી શકે ને એ ચલો કદાચ એક શબ્દમાં એ લેંગ્વેજ આવી હોય, શબ્દ આવ્યો હોય તો એને ડિફાઇન પણ કરી શકે કે શું કહેવા માંગે. યસ, બિલકુલ. એક સંકેત મળે ને, સંકેત જ મળે, એ સંકેત ઉપર આખું ડિસ્ક્રિપ્શન કરી શકે. પણ એના માટે તમારે નિત્યક્રમ બેસવું પડે. રોજિંદુ સવારની 20 મિનિટ, રાતની 20 મિનિટ કાઢવી પડે અને આ વસ્તુ કન્ટિન્યુસિટી રાખવી પડે. ત્યારે તમે આ વસ્તુ સુધી પહોંચો. અને એક વખત મને ખબર છે કે અમુક લોકો કહે છે કે નથી, પહેલાંનો સમય નો ડાઉટ હડલ હોય. આજે કોઈ પણ તમે કામ કરો ને તો એ ઓબ્વિયસલી થોડા હડલ્સ તો રહેવાના. 20 મિનિટ તમે નથી જ બેસી, તમારો જીવ તમને બોડી. અત્યારે શું થઈ ગયું છે બેન કે અત્યારે આપણી બોડી આપણને ઓર્ડર આપે છે, આપણું માઇન્ડ નથી આપતું. પણ તમારી બોડીને કહેવાનું છે ભાઈ બેસ, હવે હું કંટ્રોલમાં છું, હવે હું મારી અહીંયા ચાલશે, અહીંયા તારી નહીં ચાલે. એટલે એને સિટ ડાઉન કરાવવું પડશે. પેલો બીસ્ટ કેવો હોય એ આમ કેવો આમ એક જગ્યાએ બેસે નહીં, પણ એને બેસાડવો પડે અને શાંતિથી બેસાડવો પડે. ભાઈ હવે મારી બોડી મારા કંટ્રોલમાં છે અને મારું માઇન્ડ મારા કંટ્રોલમાં છે, એટલે તારે બેસવું પડશે, તારે આંખો બંધ કરવી પડશે અને 20 મિનિટ સુધી ઊભું નથી થવાનું. તો એક આ તમારે બોડીને ઇન્ટ્યુશન આપવું પડશે, બોડીને તમારે કમાન્ડ આપવો પડશે. અત્યારે બધાની લાઈફમાં તમે બી કદાચ જુઓ કે ભાઈ રોજ સવાર ઉઠવાનું, મોબાઈલ મચડવાનો, બ્રશ કરવાનું, ઓફિસ જવાનું, એક ડેલી લાઈફ છે. તો એ બોડી છે ને રોબોટિક બોડી બની ગઈ છે, એ માઇન્ડ બોડી નથી. આજે તમારું માઇન્ડ કામ નહીં હોય ને તો પણ તમે તમારી જે નિર્ધારિત સ્થળે પહોંચી જ જશો. તમારું ગાડી ચલાવતી હોય બરોબર, કેમ તમારું માઇન્ડ એક્ટિવ નથી પણ એ પહોંચી, તમારી બોડી હવે માઇન્ડ બની ગઈ છે. પણ જ્યારે તમારી બોડીને બોડી અને માઇન્ડને માઇન્ડ બનાવશો ને ત્યારે આખી વસ્તુ તમે અલગ જોઈ શકશો. એટલે મારા હિસાબે તો જેમ આપણે રૂટિનમાં જમવાનો ટાઈમ ફિક્સ હોય છે, ચા નાસ્તાનો ટાઈમ ફિક્સ હોય છે અને એ કરીએ જ છે રૂટિન, એમાં આ તમારે ધ્યાનને એડ કરી દેવું જોઈએ. બિલકુલ, હે ને? યસ. અને દિલથી કરવાનું. અચ્છા, પહેલાનો નો ડાઉટ પહેલાને 10 દિવસ 20 દિવસ તમારા માટે આકરા હશે, પણ આ ફાઇટ છે, બેટલ છે તમારી સેલ્ફ અને તમારા માઇન્ડ વચ્ચે. કોણ જીતવાનું છે તમારે નક્કી કરવાનું છે. તમારે સારું જીવન જોઈએ છે, તમારે સારી વસ્તુ જોઈએ છે, તો એક જગ્યાએ તો બેસવું પડશે. વસ્તુ તમને મળશે 100%, પણ એના માટે તમારે ફાઇટ કરવાની છે તમારા થોટ સાથે, તમારી બોડી સાથે. અને એક પોતાનો આત્મવિશ્વાસ બહુ જરૂરી છે કે હું કરી લઈશ. સાચી વાત છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે શાંત થાય છે તો એનો સ્વભાવ પણ ઘણો બધો મતલબ ચેન્જ થઈ જાય છે. અને આટલી બધી ચિંતાઓ વચ્ચે જે કોઈ માણસ જીવી રહ્યું છે, કે કોઈ જેન્ટ્સ છે તો ઘર ચલાવવાની ચિંતા, કોઈ લેડીઝ છે તો છોકરાઓને સાચવવાની, જોબ કરતી લેડીઝ, તો એ બધાને શાંત થવું ખરેખર જરૂર છે. યસ, બિલકુલ. અને એનર્જીસ તમને એકદમ વર્તમાનમાં જીવતી, પહેલા તો વર્તમાનમાં જીવતી કરી નાખશે. હા. અને આ સ્ટીલ મોમેન્ટમાં જીવો. એ તો કાં તો ભૂતકાળમાં ફરતા હોય છે, કાં તો ભવિષ્યની ચિંતા કરતા હોય છે. યસ, બિલકુલ. અને બીજું કેવું છે બેન, ખબર છે કે મારા ત્યાં એક આવો કિસ્સો હતો. એક છોકરી હતી, એની લાઈફમાં બહુ બધા પ્રોબ્લેમ હતા અને બહુ લોકોએ હેરાન કરી હતી. શી વોઝ સો સિક, એટલે કોઈની જોડે બોલે નહીં, વાત ના કરે, કોઈને મળે નહીં.
એની લાઈફમાં બહુ બધી ખરાબ દુર્ઘટનાઓ બની ગઈ હતી. તમે વિચારી શકો છેલ્લી કક્ષા સુધીની દુર્ઘટના કે એને ના થવાનું પણ કહેવાય ને એ બધું એની જોડે થઈ ગયું હતું. અને એના કારણે શી વોઝ લાઈક અ મેન્ટલ ડિસઓર્ડર થઈ ગયું. મીન્સ એને કોઈ જોડે મળવું ના ગમે, બોલે નહીં, અને વાતે વાતે બી જાય આ તે. તો શી વોઝ લાઈક ઝીરો. એના કારણે એની એક નોકરી ઉપર, એના ભણવા ઉપર કે એની જે તે વસ્તુ કરતી હતી એમાં દરેકમાં ઇફેક્ટ પડતી હતી. તો એક વખત આપણે એમને મેડિટેશન માટે બોલાયા. એના મમ્મી પપ્પા બહુ ચિંતા હતા કે હવે આ શું કરશે, આ ક્યાંયથી પણ એબલ નથી, બધી જ રીતે તૂટી પાકેલી છે. એટલે એને બેસાડી મેડિટેશન થ્રુ આપણે એક ડિવાઇન પાવર જોડે કનેક્ટ કરી. અને ડિવાઇન પાવર જોડે કનેક્ટ કરીને ત્યારે આઈ થિંક અડધો કલાક સતત રોઈ છે. સાચી રડું જ આવે. એ સતત રોઈ હતી. પણ જ્યારે પછી જે એની આંખો ખુલી ને બેન, પછી ક્યારેય નહીં રડી. એ જીવનમાં નથી રડી. અત્યારે સારામાં સારી કંપનીમાં એ જોબ કરે છે. એનો સ્ટડી સારામાં સારી રીતે કમ્પ્લીટ થઈ ગયું અને સારામાં સારી જગ્યાએ એને લગ્ન થઈ ગયા. એટલે મેં પૂછ્યું આવો ચેન્જ કેમ? તો કે તમે જ્યારે મને મેડિટેશન કરવા બેસાડીને ત્યારે હું ગાઈડેડ મેડિટેશન કરતો હતો, હું જે કહેતો હતો ને એ વસ્તુ એ કરતી હતી. તો કે ત્યારે કોઈક ડિવાઇન એન્જલ્સ આવી. એટલે કીધું કે જે તે થયું હવે ભૂલીને એ લોકોને હું સજા આપી દઈશ. તું તારા માઇન્ડમાં 4 વ્યક્તિઓને છે ને તે ઉજી બાંધી રાખ્યા છે, એને છોડી મૂક, ફગીવ કરી દે, બાકી બધું રેસ્ટ ઓફ આઈ વિલ સી. અને કે ખબર નહીં કોઈક સફેદ કલરની વસ્તુએ મને અંદરથી સંદેશો આપ્યો. અને એ દિવસના દિવસ મેં 4 વ્યક્તિઓને ક્યારે યાદ નથી કર્યા અને ક્યારે મારા જીવનમાં મેં એમને વિચારતી બી નથી કે આવું થાય, એમની જોડે કાં થાય. છોડી દીધા. હું મારી લાઈફમાં છું અને કદાચ હવે મને દેખાશે ને તો બી હું કહીશ કે તમારા કારણે હું આટલી સક્સેસ થઈ. અને દેટ ઇઝ સમથિંગ એલ્સ. ફોરગિવનેસ. તો ફોરગિવનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે કોઈકને જ્યારે માફ કરી દો ને, અથવા તો તમે કોઈકને છોડી દો ને કે ભાઈ હવે આ યુનિવર્સ જોશે, આપણે આપણું કામ કરવાનું છે, તો આખી તમારું ચિત્ર અલગ થઈ જાય છે. પણ કહે છે ને શાસ્ત્રોમાં કે ધર્મગુરુઓ એવું કહે છે કે તમારે કોઈ પણ તમારું કોઈ ખરાબ કરે ને તમે એને માફ કરી દો, કદાચ તમારી માફી છે એની સામેવાળીની સજા થઈ જશે. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત કે ચાહે ગમે તેટલું તમને હેરાન કર્યા હોય, પણ અમુક જગ્યા પછી જવાબ આપવો પડે છે. પણ જ્યારે આપણા હાથમાં નથી હોતી ને વસ્તુ, ત્યારે આપણે માફ કરીએ, ત્યારે છે ને ફોરગિવનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 100% વેરી ઇમ્પોર્ટન્ટ. અને તમે કરશો ને એટલે ઓટોમેટિક એ લોકો તમારી સામે આવશે અને તમે કહેશો કે તે મને બિટ્રેડ કર્યો, તે મને આ વસ્તુ કરીને માટે થઈને હું આટલા સ્ટેજ ઉપર છું ને તે મને સ્વની ઓળખ આપી, બાકી મારી સ્વની ઓળખ ના થાત હું આટલા લેવલ ઉપર ના પહોંચ. અને ઘણીવાર કદાચ આપણી પોતાની જાતને પ્રૂફ કરવા માટે પણ આવી ઘટના બનતી હોય. યસ. એટલે ક્યારે કૃષ્ણની લીલાના કોઈ હજી સુધી સમજી નથી શક્યું. અપરંપાર છે. એટલે આ વસ્તુ છે. તો તમે મેડિટેશન પણ કરાવો છો? અત્યારે મારું બિઝી શેડ્યુલ છે તો હું પણ હા, કોઈકને ખાસ એવી જરૂર હોય તો એવા ચોક્કસ સમય પર હું કરાવી દઈશ. મારું છે ને આમાં આપણે આ મારું વ્યવસાય નથી, આ મારું વ્યસન છે. એટલે આપણે વ્યવસાયલક્ષી કોઈ એવું નથી. જેમ તમે કીધું સેવા, આપણે મારું રોજની એક આદત છે કે હું કોઈક દિવસનું એક સારું કામ કરું. તો હું મારા બિઝી શેડ્યુલ્સમાંથી એકાદ દિવસ એવો રાખું છું બધાના માટે કે આજે કોઈકની મેં મદદ કરી શકું, કે હું કોઈકને ઉપયોગી થઈ શકું. યોગી બધા થાય પણ કોઈકને ઉપયોગી થવું બહુ જરૂરી છે. એટલે 100%. પણ યોગી કદાચ આંતરિક રીતે લોકોને સારું થાય એની પ્રાર્થના કરતા હોય છે. અને આપણે કોઈકને ઉપયોગી થઈએ ને તો આપણે એના જીવનમાં કંઈક સારું કરી શકીએ. 100%. અને તમારી બુક વિશે, અગર બુક તમે જે લખી છે એમાં શું થોડું બ્રીફલી થોડા શબ્દોમાં કહી શકશો? જી બિલકુલ. મેં જે બુક લખી છે મેડિટેશનને સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે ભાઈ આપણને આપણા જીવનમાં મેડિટેશન કઈ રીતે ઉપયોગી થાય, એના શું ફાયદા છે, કેવી રીતે કરવાની, આપણી થર્ડ આઈ ઓપનિંગ થાય, એના વિશે મેં રેકી વિશે બી જણાવ્યું છે કે રેકી ઇઝ અ પાર્ટ ઓફ મેડિટેશન ઓર નોટ, રેકી કઈ રીતે કામ કરે છે. એવી જ રીતે આખું એનું ડિસ્ક્રિપ્શન છે. અને અત્યારે તમે ઓનલાઈન અવેલેબલ છે, એમેઝોન, ફ્લિપકાર્ટ પર બી, કિન્ડલમાં પણ એ અવેલેબલ છે. તમારે ખાલી મેડિટેશન ધ ગેટવે ઓફ અનલિમિટેડ પાવર તમે સર્ચ કરશો ને ગૂગલમાં તો એનું આખું ડિસ્ક્રિપ્શન આવી જશે. તમારે બાય કરવી હોય તો ઓનલાઈન તમે બાય પણ કરી શકો છો. અને મારા હિસાબે તો હજી મેડિટેશનમાં તો બહુ વાતો થાય. આપણે આની પર આઈ થિંક 2 થી 3 પોડકાસ્ટ થશે. હા. અને રેકી તમે અત્યારે નવો પોઈન્ટ કીધો. અને રેકી અત્યારે આમ બહુ ચાલી રહ્યું છે, પણ એકચ્યુઅલમાં બધાને નેગેટિવ પણ થોટ છે રેકી માટે, પણ મેક્સિમમ મેં તો જ્યાં સુધી સાંભળ્યું છે ને કે રેકી ખરેખર લોકોને ઉપયોગી છે.
ઓબ્વિયસલી રે અને કી, વોટ ઇઝ રે કી? આ તો પહેલા તમને સમજાવું. રે મીન્સ રેકી એક જાપાનીઝ પદ્ધતિ, જાપાનની છે, બરોબર? તો રે મીન્સ યુનિવર્સલ અને કી મીન્સ લાઈફ ફોર્સ. ઓકે. તો રે દેટ મીન્સ યુનિવર્સલ લાઈફ ફોર્સ, યુનિવર્સલ પાવર એટલે રેકી. તો એ તો કામ કરે જ છે. ઇટ ઇઝ બેઝિકલી વિથ, તમે સમજો કે ટેલિપેથી. તમે અમુક વખત કોઈકને દિલથી યાદ કરે કે આજ મહારાજને ફોન કરવો છે, અને મહારાજ સામેથી પણ અરે મહારાજ 100 વર્ષના થવાના. આપણે ઘણી વખત આપણા રોજિંદા. તો રેકી વર્ક વિથ ધ સેમ, બટ એના મંત્રોચ્ચાર લમ વમ રમ યમ ઓમ ઓમ, એના જે 7 એનર્જી સેન્ટર્સ છે, 7 ચક્ર છે, એ તમારા ખાલી પાવરમાં હોવા જોઈએ. તો તમે કોઈને બી તમારા, ઇટ ઇઝ બેઝિકલી તમારા બ્રેઇન વેવ્સ, તમારા થોટ્સ કોઈકનામાં પહોંચાડવાની પ્રક્રિયા એટલે રેકી. આપણે એની પર એક સરસ મજાનો આગળ વાત કરીશું. અત્યારે તો સમયનો કદાચ અભાવ છે, સમયનો પણ અભાવ ચોક્કસ છે. એની પર કરીશું. પણ મારા હિસાબે તો ધ્યાનમાં આપણે ચક્રાસ વિશે વાત કરવાની રહી ગઈ છે, રેકી વિશે. અને ખાસ તો મારે છે ને મેડિટેશન, લોકો મેડિટેશન થી ભક્તિ પણ કદાચ મંત્રોચ્ચાર પણ કરી શકે છે, ભગવાનનું નામ જપ પણ ધ્યાનથી કરી શકે છે. તો થોડી ડિટેલમાં. ઓમ બધા ઓમ શું છે તમને કદાચ બધાને એમ થાય કે ઓમ ઇઝ વોટ? ઓમ ઇઝ યુનિવર્સલ વોઇસ. સાચી વાત છે. સૌથી પહેલો ધ્વનિ, સૌથી પહેલી ધ્વનિ એ યુનિવર્સલ વોઇસ છે. ઓમ ઇઝ અ યુનિવર્સલ વોઇસ. અને એના તમે હર્ટ્સ લખો ને તો એ 444 આવે. જે આપણી પૃથ્વીના જેટલા હર્ટ્સ છે ને એટલા જ સેમ. એમને યુનિવર્સલ સાઉન્ડ નથી કીધો, એ સાયન્ટિફિકલી પ્રૂવન છે. ઓમમાં એટલો પાવર છે, બહુ જ પાવર છે. અને ઓમ ઇઝ અ યુનિવર્સલ સાઉન્ડ, યુનિવર્સલ વોઇસ. કૃષ્ણ પર કહે છે ને કે ઓમ પ્રણવ, હું છું પોતે. તમને કદાચ મહાભારતમાં ખબર છે કે જ્યાં શાંતનુ જ્યારે પહેલી વાર ગંગાજીને જોવે છે, અને જ્યારે પહેલી વાર ગંગાજીને જોવે છે ને પછી એમની એ મોહકમાં આવી જાય છે. અને જ્યારે ગંગાજી જેમ જેમ આગળ વધે છે ને ત્યારે શાંતનુ પણ એમની જોડે આગળ વધે છે. ત્યારે શાંતનુ કહે છે કે જ્યારે હું ગંગાજી તરફ ગયો ને તો જે જળ જતું હતું ને એનો જે વહેવાનો હતો ને એ ઓમ ઓમ, ઇટ ઇઝ અ ક્રિએશન ઓફ ધી યુનિવર્સ. અને દરેક જગ્યાએ તમે કરશો ને તો ઓમ તો આવશે જ. ઓમ વગર બધું અધૂરું છે. ઓમ ઇઝ અ કમ્પ્લીટ. એટલા માટે જ આપણે જ્યારે થર્ડ આઈ કહીએ ને ત્યારે ક્રાઉન ચક્ર આવે, પછી થર્ડ આઈ આવે. તો જ્યારે થર્ડ આઈમાં ઓમ, તમારા અંદરના લય તલય સુધી તમે બહાર આવો છો, અંદરની ધ્વનિ બહાર આવે છે. નાભીથી લઈને તમે હૃદય ચક્રથી લઈને વિશુદ્ધિથી લઈને સીધા બહાર આવે છે, ધ્વનિ બહાર આવે છે. અને જે બહારની જે ફ્રીક્વન્સી છે ને એ સેમ યુનિવર્સલ ફ્રીક્વન્સી સાથે મેચ થાય છે. એટલા માટે ઓમનો પાવર. મહાદેવ છે ભાઈ, દેવોના દેવ છે, તો ઓબ્વિયસ એમની વાત તો નહીં થાય. એટલે બહુ મતલબ સમય આપણી પાસે ઓછો છે, વાતો બહુ બધી છે. થેન્ક યુ સો મચ, તમે આજે આયા અમારા સ્ટુડિયોમાં અને અમારા વ્યુઅર્સને આટલી સરસ ડિટેલમાં તમે જાણકારી આપી. થેન્ક યુ તમે કે તમે આવા સારા કામ કરો છો અને આટલા સારા પોડકાસ્ટ કરો છો. બાકી અત્યારે ચાલે છે, પણ આપણી યુવા પેઢીને બચાવવા માટે આવા પોડકાસ્ટ બહુ જરૂરી છે. બાકી દુનિયા તો કરે છે. આજે એક સરસ વાત કહું કે આપણું યુવા ધન છે ને, દેશનું રાષ્ટ્રનું ધન શું? યુવા ધન. પણ યુવા ધનને સાચી દિશામાં લઈ જવાનું કામ તમે કરી રહ્યા છો, અને એના માટે અમે તમને ખૂબ મિલિયન ઓફ થેન્ક્સ કહીએ છીએ પૂનમબેન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.